શ્રી કૃષ્ણની બધી લીલામાં જ્ઞાન ભરેલું છે, પ્રેમ ભરેલો છે. ગ્વાલ બાલ મિત્રો સાથે રમતા હતા. અઘાસુર નામનો એક રાક્ષસ ત્યાં અજગર થઈને આવ્યો છે. અઘાસુર અજગર થઈને ત્યાં રહ્યો છે. અંદર શ્રી કૃષ્ણ આવે તો એને ગળી દો. ગ્વાલ બાલ મિત્રો સાથે અંદર ગયા છે. ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે. અઘાસુરના પ્રાણ વ્યાકુળ થયા છે. બ્રહ્મરંધ્રને ખાડીને પ્રાણ બહાર નીકળે છે. શ્રી કૃષ્ણ મિત્રો સાથે બહાર આવ્યા છે. અઘાસુરના પ્રાણ આકાશમાં ફરતા હતા અને તે શ્રી કૃષ્ણ બહાર આવ્યા પછી શ્રી કૃષ્ણ ચરણમાં લીન થયા. અઘાસુરને મુક્તિ મળી છે. બહારથી ભગવાન જયારે અંદર આવે છે ત્યારે મુક્તિ મળે છે. તમારા હૃદયમાં ભગવાન તો છે. ભગવાન હૃદયમાં હોવા છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં ભગવાન છે તો પણ જીવ બંધનમાં છે. બહારથી ભગવાનને અંદર લઈ જાઓ. અંદરના ભગવાન અને બહારના ભગવાન જયારે એક થાય છે. લાકડામાં અગ્નિ તો છે, પણ લાકડામાં રહેલા અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર બીજો અગ્નિ રાખવો પડે છે. બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે જ્વાળા થાય છે, ભડકો થાય. ચૂલામાં કોઈ ખાલી લાકડા રાખે તો પાણી ગરમ થાય નહીં. લાકડામાં અગ્નિ તો છે, પણ લાકડામાં રહેલા અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખો. તમારા હૃદયમાં પણ નારાયણ છે. હૃદયમાં જે નારાયણ છે એ કોઈનું દુઃખ દૂર કરતા નથી. હૃદયમાં ભગવાન છે છતાં જીવ દુઃખી છે. હૃદયમાં જે નારાયણ છે એ કોઈને પાપ કરતા અટકાવતા નથી. હૃદયમાં જે નારાયણ છે તે કોઈને સુખ આપતા નથી. તમને કદાચ શંકા થશે, હૃદયમાં નારાયણ રહેલા છે તે શું કરે છે? એમની શી જરૂર છે? જે દુઃખ દૂર કરે નહીં, પાપ કરતા અટકાવે નહીં, એ નારાયણનો શું ઉપયોગ છે? હૃદયમાં જે નારાયણ છે એ મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. એ પ્રકાશમય છે. આ ફૂલની માળા છે તે કેમ દેખાય છે? આંખના લીધે દેખાય છે. આંખને જોવાની શક્તિ કોણ આપે છે? આંખના પાછળ મન છે. મન અને આંખનો સંયોગ ન થાય તો દેખાય નહીં. મન કોઈ બીજા વિષયમાં ફસાયેલું હોય તો આગળ પડેલી વસ્તુ પણ દેખાતી નથી. આંખને જોવાની શક્તિ મન આપે છે. મનને શક્તિ બુદ્ધિ આપે છે અને બુદ્ધિને પ્રકાશ પરમાત્મા. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સા. આંખને શક્તિ મન આપે, મનને શક્તિ બુદ્ધિ આપે અને બુદ્ધિને શક્તિ અંતર્યામી નારાયણ આપે. દીવો કે છે હું પ્રકાશ આપું છું, તમે પ્રકાશમાં હસો કે રડો. દીવાના પ્રકાશમાં કોઈ પાપ કરતો હોય તો દીવો એને પાપ કરતા રોકશે નહીં. તાળું તોડીને કોઈ ચોરી કરતો હોય એને પણ દીવો પ્રકાશ આપે. દીવો કે છે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, હું પ્રકાશ આપું છું, તમે ગમે તે કરો. અંતર્યામી નારાયણ દીવાના પ્રકાશ જેવા છે. બહાર નારાયણનું સ્વરૂપ સ્થાપન કરો. પ્રેમથી નારાયણની પૂજા કરો. નારાયણના દર્શનમાં ધરાશો નહીં. ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ. અંદરના નારાયણ અને બહારના નારાયણ જયારે એક થાય છે. લાકડામાં રહેલો અગ્નિ અને બહારનો અગ્નિ જયારે એક થાય ત્યારે જ્વાળા થશે. આત્મનિતિષ્ઠન આત્માનમંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃત. અંદર જે નારાયણ છે એનું નામ અંતર્યામી નારાયણ. તમે ઘરમાં જે નારાયણને રાખીને પૂજા કરો છો એનું નામ અર્ચા સ્વરૂપ નારાયણ. અર્ચા સ્વરૂપ નારાયણ અને અંતર્યામી નારાયણ બે જયારે એક થાય, બહારથી ભગવાન જયારે અંદર આવે છે એ ભગવાન તમને પાપ કરતા અટકાવશે. એ ભગવાન તમારું દુઃખ દૂર કરશે. એ ભગવાન તમને મુક્તિ આપશે. અઘાસુરના પેટમાં બહારથી પરમાત્માએ પ્રવેશ કર્યો છે. અઘાસુરનો ઉદ્ધાર થયો. રોજની કથા બાળકો માતાઓને રોજ સંભળાવે. આ અઘાસુર વધની કથા 1 વર્ષ પછી સંભળાવી. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. 1 વર્ષ પછી આ કથા સંભળાવી. 1 વર્ષ સુધી બાળકો ક્યાં હતા? રાજાએ પ્રશ્ન કર્યો છે. સુખદેવજી મહારાજે આ કથા બહુ પ્રેમથી કહી છે. મારા ભગવાન અતિ ઉદાર છે. જે જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે છે એ જીવને ઈશ્વર ઈશ્વર બનાવે છે. તમે કોઈ શ્રીમાનની બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને શું આપશે? અતિ ઉદાર હોય તો અડધો ભાગ આપશે. પોતાનો 16 ભાગ કોઈ આપશે? પોતાનો 16 ભાગ આપવા કોઈ તૈયાર નથી. જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે તો પરમાત્મા એને પોતાનું સર્વસ્વ આપે છે.
પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવ આપે છે એ સંકોચ રાખીને જ આપે છે, મારા માટે રહેવું જોઈએ, મારા છોકરાઓના માટે રહેવું જોઈએ. સંકોચ રાખીને જીવ આપે છે. ઈશ્વર આપે છે ત્યારે ભગવાનને જરા પણ સંકોચ થતો નથી. જીવ અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. અપૂર્ણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા એને પરિપૂર્ણ બનાવે. આ જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના સ્વભાવને જીવ જાણતો નથી અને તેથી આ જીવ જગતના પાછળ પડે છે. ભગવાન અતિ ઉદાર છે, ભગવાન અતિશય પ્રેમ કરે છે. આ ભગવાનની અતિ દિવ્ય પ્રેમ લીલા છે. અઘાસુર શબ્દનો થોડો વિચાર કરો. અઘ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં પાપ એવો થાય છે. અઘ એટલે પાપ. અસુ શબ્દનો અર્થ થાય છે પ્રાણ અને ર શબ્દનો અર્થ થાય છે રમે છે. અઘાસુર પાપમાં જેના પ્રાણ રમે છે, જેને પાપ કરવામાં મજા આવે છે, એ રાક્ષસ છે, એ જ અઘાસુર છે. જીવ જાણે છે કે પાપ કરીને જ હું સુખી થયો છું, દુઃખી થયો છું, છતાં જીવ પાપ કરે છે. જીવને પાપ કરવામાં મજા આવે છે. પાપ કરીને કોઈ સુખી થયો નથી. પહેલું પાપ મનમાં આવે છે, પહેલું મન બગડે છે. મન બગડે, મનમાં ખરાબ વિચાર આવે ત્યારે જોરથી હરે કૃષ્ણ. તમારા ભગવાનને કહેજો મારું મન બગડ્યું, મારું મન પાપ કરે છે, હવે મારું મન માનતું નથી, હું મનને હચવી શકતો નથી. પહેલું મન બગડે છે, પહેલું પાપ મનમાં આવે છે. મન બગડ્યા પછી વાણી બગડે છે, વાણી બગડ્યા પછી વર્તન બગડે છે. સંતો વારંવાર એમ કે છે જીભથી જપ કરો, જીભથી જપ કરો. એનું રહસ્ય એ છે ખરાબ શબ્દ ન બોલો, ભગવાનના નામનો જીભથી જપ કરો. માનો કોઈ પણ પાપ કરે છે એના પહેલા ખરાબ શબ્દ બોલે છે. ખરાબ શબ્દ બોલ્યા વિના પાપ થતું જ નથી. પેલી વાણી બગડે છે, પછી વર્તન બગડે છે. વ્યાકરણ શાસ્ત્રનો આ સિદ્ધાંત છે, કોઈ પણ ક્રિયા શબ્દોચ્ચાર પૂર્વક જ થાય છે. માનો ખરાબ શબ્દ બોલે છે પછી ખરાબ કામ કરે છે. જયારે માનો પાપ કરે છે એના પહેલા 1-2 મિનિટ ખરાબ શબ્દ બોલે છે. કદાચ મન બગડે તો ભલે બગડે, જીભ બગડે નહીં. કોઈ દિવસ ખરાબ શબ્દ બોલશો નહીં. જેની વાણી બગડી છે એનું વર્તન બગડે છે. વાણીથી જપ કરો, ભગવાનનું નામ લો. આ ઘાસુર પાપાસુર છે. તમારા જીવનમાં એક દિવસ એવો આવશે, પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થશે. તમે હરે કૃષ્ણ બોલો, સ્નાન કરો તો પણ પાપ થાય છે. જયારે તમને એવું લાગે કે હવે પાપ થવાનું છે ત્યારે પાપ કરજો, ભગવાનને સાથે રાખીને કરજો. કથાનો એક જ શબ્દ ધ્યાનમાં રાખશો નહીં કે આજે મહારાજ એવું બોલ્યા હતા કે પાપ કરજો. પાપ કરજો એવું બોલ્યા નથી. પાપ મનમાં આવે તો સ્નાન કરો, પાપ મનમાં આવે તો હરે કૃષ્ણ કીર્તન કરો. ભગવાનને કહેજો મારું મન બગડ્યું છે. આ બધું કર્યા પછી પણ પાપ થાય છે. પાપના સંસ્કાર અનેક જન્મના બુદ્ધિમાં દૃઢ થયા છે અને તે પાપના સંસ્કાર જાગ્યા પછી ગાયો માણસ મૂર્ખ થઈ જાય છે. એ પાપ કરીને દુઃખી થયો છે તો પણ એને તે સમયે પાપ કરવામાં મજા આવે છે. આ ઈશ્વરની માયા છે. જયારે તમને એવું લાગે કે મન હાથમાં રહ્યું નથી, હવે મન મારું માનતું નથી, હવે પાપ થવાનું છે, ત્યારે ભગવાનને સાથે રાખીને પાપ કરો. ભગવાનને સાથે રાખીને પાપ કરો એટલે શું? ભગવાનને કહેજો કે હવે હું પાપ કરું છું. ભગવાનને સાથે રાખીને પાપ કરો એનો અર્થ એ છે હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ કરો. મારું મન માનતું નથી, મારે પાપ કરવું નથી, પણ હવે પાપ થવાનું છે. ભગવાનને સાથે રાખીને પાપ કરે ને એને સજા બહુ ઓછી થાય છે. ભગવાન જયારે પાપની સજા કરશે ત્યારે ભગવાનને કહેજો કે તમને મેં સાથે રાખ્યા છે, એટલે અડધી સજા તમે ભોગવજો ને અડધી હું ભોગવું. તમે સાથે હતા. ચોર સાથે જે ફરે એને સજા થાય. કદાચ એવું બોલે કે મેં ચોરી કરી નથી, હું તો ક્યાં ઉભો હતો. કે તું ઉભો હતો, ચોરી તો કરી નથી, પણ ચોરને સાથ આપ્યો. જે ચોર સાથે રહે એને પણ સજા થાય. જયારે એવું લાગે કે પાપ થવાનું છે ત્યારે ભગવાનને સાથે રાખજો. ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે, હવે મારું મન માનતું નથી, મને પાપ કરવાની કુટેવ પડી છે, હું શરણે આવ્યો છું. હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ જલ્દી છૂટતું નથી. પાપના સંસ્કાર અનેક જન્મના બુદ્ધિમાં દૃઢ થયેલા છે. સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી પાપ છૂટતું નથી. ભગવાન જે જીવ ઉપર અતિશય કૃપા કરે એનું પાપ છૂટાવે છે. અઘાસુર એ પાપાસુર છે.
પાપને ભગવાન મારે છે.